ફેમિલી કેમ છો બધાય મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. પારસને અહીંયા મચ્છર કરડે અમે આ છીએ ખેતરમાં ને કેમ કે દિવસે તો વરસાદ ને થોડું એવું ચાલુ રહ્યું એટલે કોઈ વિડીયો સવારથી કોઈ બનાવ્યો નતો થોડું કામ હોય એટલે ને ઘરમાં તો અમુક શું વિડીયો ના ચાલે જ બનાવવાનો હોય વ્યૂ નહીં આવતા હે વ્યૂ પણ નહીં આવતા ને હરખું રિઝલ્ટ પણ નહીં આવતું ને ખેતરમાં રિઝલ્ટ પણ આવે અને બે જણા ફ્રી પણ હોય તો ફેમિલી અહીંયા મચ્છર હાલ એક આમ વાતાવરણ હાલ થોડું મસ્ત પવન એવો ઠંડો હ થોડો ને એક જ મચ્છર ઉભા રહેવા દે એમ નહીં બાકી તો આમ સુકૂન ની જિંદગી એમ જો અહીંયા પેડ ને બેડ ને હાલ જ ચકલા બધા બંધ થયા મૂકું વિડીયો થોડો ચકલાનો બનાવો પણ થોડો કોમેડી વિડીયો નતો બન્યો એટલે ઘડિયા જો ઓનું એક જ ચાલુ જ રહે તો ખણા તે કઈરી છે બે બેન ત્રણ હંગા ચોટી પગ ઉપર એવું તો ફેમિલી બે ત્રણ મચ્છર કઈડે હે માર લોહી ને મેઠું હોય મારું લોહી મેઠું પણ હું કરવું જે જેવું તમારે આ ચુકલું કઈડે ફેમિલી હું પગ નેચા ઊંચા જ કરું પણ એમ વિડીયો આગળ એટલે કોઈ દેખાતું નહીં પારસ અને હવે ઢેસલાઈ તો આ તો જૂનું જુઠ્ઠું તો પારસ પાય આમ સાચું લા જૂનું હો હા કુટી ભર્યું જુઠ્ઠું ફેમિલી હવે ફટાફટ પારસ ને રીલ બનાવી છે ને મોબાઈલ ફેમિલી એક જ છે હવે રીલ બનાવો કે કોમેડી બનાવો કે ગમે તે કરો એક જ મોબાઈલ થી બધું કરવાનું હોય કેમ પારસ સાહેબ નો મોબાઈલ છે ને કોઈ કામ નું નહીં રિઝલ્ટ બીજર સારું આવતું નથી એમાં તો ના હવે જ ને બકા સસ્તો મોબાઈલ લેવો આમાં અવાજ આવે બકા જોઈ લો આવે હા તો પેલી બાજુ રીલ બનાવી આગળ બનાવી તો ફેમિલી લોકેશન તો બહુ જ મસ્ત આવે ક્લીન એકદમ રિઝલ્ટ આવે ફેમિલી વરસાદ જેવો અંધારીને આવી ગયો વરસાદ તો કઈ બાજુ અંધારે પારસ આ બાજુ અંધારે જો કઈ બાજુ આ બાજુ એ બાજુ છે બધું અંધારેલું જ છે ફેમિલી ને અમે આવતા હતા ને તો પારસ એમ કહેતી હતી કે વરસાદ આવી જશે હા પારસ તું કહેતી હતી કે ચોક નજીકમાં હેડો વિડીયો બનાવવા ફેમિલી પારસ બોરા ઉપર નજર આવે બોરા ખાવા તો કંકોડા તો ના આવે જો કંકોડા નું શાક બહુ જ ભાવે ફેમિલી અને કંકોડા નું શાક બહુ ભાવે ને અમને નથી ભાવતું એટલે પણ મજબૂરીમાં પછી ખાવું તો પડે કેમ કે બીજું શાક પછી દાળ બને જ નહીં કઈ નહીં ખાઈ લેવાનું બહાર ફેમિલી બીજું શાક બને નહીં એટલે મજબૂરીમાં મારે ખાવું પડે બહાર ખાઈ લેવાનું શોર્ટ ટાઈમમાં મારા મિની બ્લોગ આવવાના છે તો એમાં પણ સપોર્ટ કરજો સાહેબ ના 2 વર્ષથી મિની બ્લોગ આવે છે ને 2 વર્ષથી એમ કે છે અડધું તો સાહેબે જ એવું કર્યું હોય તે આમ ના પૂછે એમ કારણ કે જો પેલું માસ્ક પહેરવાનું આવે ને એ ઓનલાઈન મંગાયેલું હો કાળી ટી-શર્ટ ઓનલાઈન 2 વર્ષથી મંગાવેલી પડી છે પછી અમાર પેલા જૂનું ઘર હતું ને ઈગન લેપી બેપીને હરખું કરી તું લાઈટ નું મસ્ત ફિટિંગ કરી તું લાઈટ કરી હતી પણ કશું એક ઉતારી નહીં પણ હવે જોવું મિની બ્લોગ છે એટલે દાણમાં આવે તો ફેમિલી મોબાઈલ નથી મારી પાસે આયો મોબાઈલ વગર બનાવે ને તું આવતી જ નહીં હું તો આવું જ છું ને માર ફાંચો હોય આખો દાડો મોબાઈલ તમાર ફાણ હોય what is this જુઠ્ઠું બોલવાનું જ નહીં બકા this is શું બોલવું એ જ નહીં ખબર પડતી તો ફટાફટ હવે આઈકન છે એડી રીલ બનાવી દે ફટાફટ ફેમિલી આમાં કોઈ જોઈએ કો વિરાટ યાડે ઘરે ને ખેતર તો એકદમ ખાલી ખમ પડી હો કારણ કે વિરાટ ને કોઈ ઉગાડવાની ઈચ્છા નહીં એમને એમ પૈસા ભરી 12 મહિનાથી તે પણ પાણી હ હા પાણી વરસાદ ઉકાયો કે ખેતરમાં આવું તો ફેમિલી પાણી છે એટલે વિરાટ બાબા ના પાડી હે આ ફેર એટલે વરસાદ પડશે તારજો સુધી આપણે ખેતરમાં કશું વાઈશું નહીં ફરે એવું તો હોવું જોઈએ તો એક ફેર ટ્રેક્ટર ફરી ગયું હો હવે પલાવ મારવાનું પલાવ માર્યા પછી એડા વાવાના પણ એમનું ટ્રેક્ટર ભર્યા વગર તેથી ખાવાનું તો ફેમિલી આવું કોઈ ખા મારું ખેતરમાં જીવન મુશ્કેલ અમારું જીવન મુશ્કેલ લાગે ને ફેમિલી 2 રીલ્સ બનાવી પણ કોઈ ભલી વાર લાવે નહીં વિરાટે કારણ કે જો પગમાં ચાલુ છે ખણવાનું થાકેલી રીંગો બધી સોંગ હોય વણા એટલે મને ઓછું ગમે એટલે કારણ કે ફેમિલી જો 19-20 કા રહેતા હે હમારા અમને હ ને જેવા પેલા ઉતારવા હોય આરામ ભરી વાળા ગેંગસ્ટર ના ઉતારવા હોય પણ ફેમિલી માં વ્યૂ નહીં આવતા મારા ટ્રેન્ડિંગ વિડિયો હોય ને એવા જ ઉતારવાનું અને બધા જૂના જમાનાના હોય બધા તો ફેમિલી ચાલો હવે ફટાફટ ઘરે જઈએ